ઓમ ઓમ પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, પૂર્ણ બ્રહ્મ, અનંત તેજઘન, અનંત ચેતઘન, પરમાકાશ, કેવલ, અનંત, શુદ્ધ, તેજઘન, પરમાકાશ, અખિલ આત્મા, પૂર્ણ બ્રહ્મ, પરમાત્મા, પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, અનંત, પૂર્ણ, પરમ ચિદાકાશ, પરમ શાંતિ, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। महाचिदाकाश, शून्यभास, अनंत कोटि, महाकल्पो है ही नहीं। महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, महाचिदाकाश ज्योति, अनंत, अखंड, अभेद, महाचिदाकाश ज्योति, महातत्व, महासामान्य, महाचिदाकाश स्वसंवेद्य, सहज निर्विकल्प, महाचिदाकाश परम कैवल्य, परम शांति, परम चिदाकाश, अनंत, पूर्ण, निरपेक्ष, सत, अनंत, संपूर्ण, अपरिगी, निर्भ्रांत, निरपेक्ष। वशिष्ठ राम उत्पत्ति प्रकरण राउंड 42मो राउंड। आद्य परब्रह्म सद्गुरु देव की जय। ओम श्री परमात्मने नमः। सद्ग्रंथों शिरोमणि श्री योगवासिष्ठ महारामायण उत्पत्ति प्रकरण सर्ग 42मो, पेज नंबर 224, पेज नंबर 224, सर्ग 42मो। आ 42માં સર્ગમાં અજ્ઞાન દશામાં સ્વપ્ન પણ સત્ય છે એમ નિરૂપણ કરવામાં આવશે અને છેવટે વરદાન સુધીનો કથાનો ભાગ કહેવામાં આવશે। અજ્ઞાન દશામાં સ્વપ્નની સત્યતા 224, પેજ નંબર 224, સર્ગ 42મો। અજ્ઞાન દશામાં સ્વપ્નની સત્યતા। આ 42માં સર્ગમાં અજ્ઞાન દશામાં સ્વપ્ન પણ સત્ય છે એમ નિરૂપણ કરવામાં આવશે અને છેવટે વરદાન સુધીનો કથાનો ભાગ કહેવામાં આવશે। અજ્ઞાન દશામાં સ્વપ્નની સત્યતા। વશિષ્ઠ બોલ્યા, બોધ વગરની મતિવાળો જે મૂળ પુરુષ પરમપદમાં અત્યંત રૂઢ થયો નથી તેને આ જગત મિથ્યા હોવા છતાં પણ સત્ય અને વજ્રના જેવી દ્રઢતાવાળું લાગે છે। જેમ બાળકને વેતાલ મરવા સુધીનું દુઃખ આપનાર થાય છે તેમ મૂળ બુદ્ધિવાળાને જગત મિથ્યા હોવા છતાં પણ સાચું જણાય છે। જેમ મૃગોને સૂર્યનો તાપ જ જળરૂપ દેખાઈને ભ્રાંતિનું કારણ થાય છે તેમ મૂળ પુરુષને જગત મિથ્યા છતાં પણ સાચા જેવું લાગે છે। જેમ મનુષ્યને સ્વપ્નમાં થયેલું મરણ મિથ્યા છતાં પણ સત્ય જણાય છે અને તે શોક તથા રોવા આદિ ક્રિયાઓ કરાવનાર થાય છે તેમ મૂળ બુદ્ધિવાળાઓને જગત મિથ્યા છતાં પણ સત્ય જણાય છે અને તે ઘણી ક્રિયાઓ કરાવનાર થાય છે। જેમ સુવર્ણમાં અસિદ્ધ પુરુષને સુવર્ણના કડામાં કડાની જ બુદ્ધિ હોય છે પણ સુવર્ણની બુદ્ધિ જરા પણ હોતી નથી, તેમ અજ્ઞાની માણસને બ્રહ્મમાં નગરો, ઘરો, પર્વતો, વૃક્ષો, મોટા હાથીઓ અને મોટા સર્પો ઇત્યાદિકના અભિનિવેશવાળી દ્રશ્યની જ બુદ્ધિ હોય છે પણ બ્રહ્મની બુદ્ધિ જરા પણ હોતી નથી। જેમ દ્રષ્ટિના દોષવાળાઓને આકાશમાં મોતીની માળા, મોરપિંછ અને ઝીણા મોવાળાના જેવા ચકરડા મિથ્યા હોવા છતાં પણ સત્ય ભાસે છે તેમ
અજ્ઞાનીઓને જગત મિથ્યા છતાં પણ સત્ય ભાસે છે. અહંકાર આદિથી સંયુક્ત થયેલું આ જગત તો એક લાંબુ સ્વપ્ન છે એમ સમજો. આ સ્વપ્નમાં પ્રતીત થતા પોતાથી જુદા જુદા પુરુષો જે કારણથી સત્ય લાગે છે તે કારણ હું કહું છું, તમે તે સાંભળો. શાંત, વાસ્તવિક, સત્ય, પવિત્ર, દ્રશ્યરહિત, ચૈતન્ય માત્ર સ્વરૂપવાળું પરમ નિર્મળ અને પરમ વિસ્તીર્ણ જે બ્રહ્મ તત્વ સર્વનું અધિષ્ઠાન છે તે માયાને લીધે સર્વવ્યાપક, સર્વશક્તિઓવાળું, સર્વરૂપ અને સર્વાત્મક થાય છે તથા જે સ્થૂળમાં જે રીતે આવિર્ભાવ પામે છે તે સ્થળમાં તે તેવી રીતે જ રહે છે. એમ હોવાથી સ્વપ્નના નગરનો દ્રષ્ટા જેમને તે નગરના રહેવાસી માણસો તરીકે જાણે છે તેઓ ક્ષણ માત્રમાં તે નગરના માણસો થઈ જાય છે. દ્રષ્ટાનું જે ચૈતન્ય સ્વરૂપ છે તે સ્વપ્નને પ્રફુલ્લિત થવાના સ્થાનકરૂપ અતિ સૂક્ષ્મ નાડીના છિદ્રમાં પણ રહ્યું છે અને તે ચિત્તની વાસના અનુસાર વિવર્ત પામીને માણસો છે એમ જણાય છે. સ્વપ્નમાં તથા જાગ્રતમાં પણ આત્મામાં મનુષ્ય આદિનો અધ્યાસ થતાં તે મનુષ્ય આદિમાં આત્માને સત્યતાનો અધ્યાસ થાય છે અને તેથી મનુષ્ય આદિ પદાર્થોને સત્યતા પ્રાપ્ત થાય છે. રામ બોલ્યા, હે મુનિ, સ્વપ્નનું શરીર માયા માત્ર જ છે. તેમાં દેખાતા પુરુષોને અધિષ્ઠાનની સત્તાથી સાચા નહીં પણ તમામ ખોટા જ માનીએ તો તેમાં શો દોષ આવે છે તે કહો. વશિષ્ઠ બોલ્યા, સ્વપ્નમાં પ્રતીત થયેલા નગરના રહેવાસી પુરુષો વાસ્તવિક રીતે સત્ય નથી પણ અધિષ્ઠાનની સત્તાથી સત્ય છે, કારણ કે તેઓ પ્રત્યક્ષ રીતે જોવામાં આવે છે. જે પદાર્થ સસલાના શિંગડાની પેઠે અત્યંત અસત હોય છે તેની પ્રતીતિ પણ થતી નથી, પણ સ્વપ્નના પુરુષોની તો પ્રતીતિ થાય છે, માટે તેમનામાં અધિષ્ઠાનની સત્તાથી સત્યપણું છે. એ વિષયમાં પ્રત્યક્ષ જ મોટું કારણ છે. બીજું પ્રમાણ શોધવાની કશી જરૂર નથી. સૃષ્ટિના આરંભમાં સ્વપ્ન સરખા અનુભવરૂપ જે હિરણ્યગર્ભ છે તેના સંકલ્પથી જ આ જાગ્રત જગતનો પ્રપંચ ઉત્પન્ન થયો છે. માટે જાગ્રતનો પ્રપંચ પણ સ્વપ્નની પેઠે અધિષ્ઠાનની સત્તાવાળો છે. એ પ્રમાણે આ જાગ્રતનો પ્રપંચ પણ એક જાતનું સ્વપ્ન જ છે. માટે આ પ્રપંચમાં જેવી મારી દ્રષ્ટિએ તમે અને બીજાઓ સાચા છે તેવા સ્વપ્નમાં સ્વપ્નના દ્રષ્ટાઓની દ્રષ્ટિએ સ્વપ્નના માણસો સાચા છે. જો સ્વપ્નમાં દેખાતા માણસો સાચા નથી તો સ્વપ્ન જેવા આ જાગ્રત પ્રપંચમાં પણ મારા જોવામાં આવતા માણસો જરા પણ સાચા નથી. આ સ્વપ્ન જેવા સંસારમાં જેમ તમારી દ્રષ્ટિએ હું સાચો છું તેમ મારી દ્રષ્ટિએ મારા જોવામાં આવતું સગળું સાચું છે. જાગ્રત તથા સ્વપ્ન બંને પરસ્પરથી તુલ્ય જ છે. માટે તેમનામાં પ્રતીત થતા માણસો આદિની સત્યતા એકબીજાની દ્રષ્ટિમાં જ છે પણ વાસ્તવિક સત્યતા નથી. જેમ સ્વપ્નમાં તમને પ્રતીત થયેલા હું તમારી દ્રષ્ટિએ સાચો છું અને સ્વપ્નમાં મને પ્રતીત થયેલા તમે મારી દ્રષ્ટિએ સાચા છો, તે જ રીતે આ જાગ્રત સંબંધી સંસારરૂપી મહાન સ્વપ્નમાં પણ તમારી દ્રષ્ટિએ હું સાચો છું અને મારી દ્રષ્ટિએ તમે સાચા છો. સ્વપ્નોમાં એવો જ ક્રમ હોય છે. રામ બોલ્યા, હે ભગવાન, આ તમારા કહેવા ઉપરથી મને લાગે છે કે સ્વપ્નનો દ્રષ્ટા એવો જ ક્રમ હોય છે ને એવો જ ભ્રમ હોય છે. સ્વપ્નોમાં એવો જ ભ્રમ હોય છે. રામ બોલ્યા, હે ભગવાન, આ તમારા કહેવા ઉપરથી મને લાગે છે કે સ્વપ્નનો દ્રષ્ટા નિદ્રાથી રહિત થઈ જાય તો પણ સ્વપ્નમાં દેખાયેલું નગર અધિષ્ઠાન સત્તાથી સત્તાવાળું રહે છે. આ મારું ધારવું યથાર્થ છે કે કેમ? વશિષ્ઠ બોલ્યા, હા, જેમ તમે કહો છો તેમ જ છે. સ્વપ્નનો દ્રષ્ટા નિદ્રાથી રહિત થઈ જતા પણ સ્વપ્નમાં દેખાયેલું નગર અધિષ્ઠાનની સત્તાથી સત્ય જ અને આકાશની પેટે સ્વચ્છ આકારવાળું જ રહે છે. એ વાત તો એક બાજુ રહેવા દો,
અને હવે બીજું કહું છું તે તરફ લક્ષ્ય આપો. સ્વપ્નના પ્રપંચમાં જાગ્રતના બાહ્ય દેશ કાળ આદિના જેવો યથાર્થ સંબંધ નહીં રહેવાથી સ્વપ્નનો પ્રપંચ મિથ્યા છે એમ માનતા હો તો તમે જેને જાગ્રતનો પ્રપંચ માનો છો તેમાં પણ સ્વપ્નના દેશ કાળ આદિના જેવો યથાર્થ સંબંધ નથી. આથી જાગ્રતનો પ્રપંચ પણ મિથ્યા છે. આ પ્રમાણે છે એટલા માટે આ સઘળો પ્રપંચ જે જોવામાં આવે છે તે સાચો નથી, પણ સાચા જેવો પ્રતીત થઈ રહ્યો છે. જેમ સ્વપ્નની સ્ત્રી સાથેનું સુરત સુખ મિથ્યા છતાં પણ આસક્તિથી મોહિત કરે છે, તેમાં પ્રપંચ મિથ્યા હોવા છતાં પણ આસક્તિથી મોહિત કરે છે. જે અધિષ્ઠાન ચૈતન્ય છે તે જ વાસ્તવિક સાચું છે. જે દેહની અંદર તથા બહાર સર્વ પ્રદેશોમાં ભરપૂર રહેલું છે તે ચૈતન્ય માયાશક્તિને લીધે જેવી રીતે પોતાનું સ્ફુરણ કરવા ધારે છે તેવી જ રીતે પોતાને સ્ફુરેલું જુએ છે. જેમ ભંડારમાં સઘળા પ્રકારનું ધન હોય છે અને તે જોનાર માણસના જોવામાં આવે છે, તેમ ચિદાકાશમાં સઘળો પ્રપંચ છે અને તે ચિદાકાશના જોવામાં આવે છે. હે રામ, સરસ્વતી દેવીએ વિદુરથ રાજાને બોધરૂપી અમૃતનું સિંચન કરીને વિવેકના સુંદર અંકુરવાળો કર્યો અને તેને નીચે પ્રમાણે કહ્યું. સરસ્વતી બોલ્યા, હે રાજા, આ સઘળી વાત મેં લીલાને રાજી કરવા સારું કહી છે. તમારું કલ્યાણ હો. અમે બે હવે અહીંથી જઈએ છીએ. જે કાંઈ જોવાનું હતું તે લીલાએ જોઈ લીધું છે. વશિષ્ઠ બોલ્યા. એ પ્રમાણે સરસ્વતીએ મધુર અક્ષરોવાળી વાણીથી ભાષણ કર્યું એટલે બુદ્ધિમાન વિદુરથ રાજાએ નીચે પ્રમાણે કહ્યું. વિદુરથ બોલ્યો, હે દેવી, મારું દર્શન પણ કામનાવાળા મનુષ્યની નિષ્ફળ થતું નથી, ત્યારે તમે તો મોટા ફળ દેનારા છો. તમારું દર્શન તો કેમ નિષ્ફળ જાય? હે દેવી, હું જેમ એક સ્વપ્નમાંથી બીજા સ્વપ્નમાં જાઉં છું તેમ આ દેહને છોડીને હું અહીંથી મારા પહેલાંના સંસારમાં આવું એવી તમે કૃપા કરો. હે માતાજી, હું શરણાગત છું. મારા પર કૃપા દ્રષ્ટિ કરો. મને રંક જાણીને મારી માગણીનો ઉત્તર આપો. હે વરદા, ભક્તનો અનાદર કરવો એ મહાત્માઓને શોભે જ નહીં. હું જે પ્રદેશમાં આવું તે જ પ્રદેશમાં આ મારો મંત્રી અને આ મારી બાળક કુંવરી પણ આવે એવી મારા પર દયા કરો. સરસ્વતી બોલ્યા, હે પૂર્વજન્મના પદ્મરાજ, તું ત્યાં આવજે અને નિઃશંક થઈને યોગ્ય પદાર્થોથી તથા યોગ્ય વિલાસોથી સુંદરતાવાળું રાજ્ય કરજે. અમારા પાસે યાચકોએ જે માગણી કરી હશે તેને અમે કદી પણ ના કહી હોય એવું કોઈના પણ જાણવામાં નથી, એમ તમારે સમજવું. શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણમાં ઉત્પત્તિ પ્રકરણનો લીલાના આખ્યાન સંબંધી સ્વપ્ન પુરુષ સત્યત્વ વર્ણન નામનો સર્ગ 42મો સમાપ્ત. સર્ગ 43મો. આ 43મા સર્ગમાં વિદુરથ રાજાને જોઈતું વરદાન, નગરનું સળગવું અને બળી જતા લોકોની ચેષ્ટાઓ ઇત્યાદિનું વર્ણન કરવામાં આવશે. વિદુરથને વર પ્રદાન, સૈન્યથી નગરનું આક્રમણ અને સળગવું. સરસ્વતી બોલ્યા, હે રાજન, આ મોટા સંગ્રામમાં તમારે હમણાં મરવું પડશે અને પછી તને પૂર્વનું રાજ્ય મળશે. એ સગળું પ્રત્યક્ષ રીતે તારા જોવામાં આવશે. તું, તારી દીકરી અને તારો મંત્રી એ સર્વ પૂર્વના નગરમાં આવશો અને તેમાં તું તારા શબરૂપ થયેલા શરીરને પ્રાપ્ત થઈશ. હવે અમે જેમ આવ્યા હતા તેમ પાછા જઈએ છીએ. તું, તારો મંત્રી તથા તારી કુંવરી મનોમય દેહથી ત્યાં આવશો. જેમ ઘોડાની, ગધેડાની, ઊંટની અને મધથી ભીંજાયેલા ગંડસ્થળવાળા હાથીની ગતિ જુદી જુદી હોય છે, તેમ સ્થૂળ દેહની અને મનોમય દેહની ગતિ પણ જુદી જુદી જ હોય છે. વશિષ્ઠ બોલ્યા, એ પ્રમાણે મધુર ભાષણ કરનારા એ બંનેની વચ્ચે પરસ્પર વાત ચાલતી હતી. તેટલામાં જે માણસને પ્રથમથી નગરનું વૃત્તાંત જાણવા માટે ઊંચા પ્રદેશમાં ઊભો રાખવામાં આવ્યો હતો તે અંદર આવ્યો અને ગભરાટ સાથે નીચે પ્રમાણે બોલવા લાગ્યો. હે રાજા, જેમ પ્રલયકાળમાં ઉદ્ધત થયેલો મહાસાગર ધસી આવે તેમ બાણો, ચક્રો, ખડગો, ગદાઓ અને પરિધોની વૃષ્ટિ કરતું શત્રુનું સૈન્ય અહીં ધસી આવે છે. પરમ ઉત્સાહવાળું એ સૈન્ય પ્રલયકાળના પવનને ઉડાડેલી મોટા પર્વતોની શિલાઓ સરખી ગદાને, સાંગોને અને ભૂષુંડીઓને વરસાવે છે.
આ પહાડ જેવા નગરમાં ચારે બાજુએ અગ્નિ લાગી ચૂકે છે. ચટચટ ચટચટ અને કડાકા બડાકા કરતો એ અગ્નિ ઘરોને સળગાવી દઈને આ ઉત્તમ નગરને પાડી દે છે. પ્રલયકાળના વાદળાઓની ઘટા સરખા ધુમાડાના પર્વતો બળાત્કારથી ગરુડોની જેમ આકાશમાં ઉડવા લાગ્યા છે. વશિષ્ઠ બોલ્યા. એ પ્રમાણે એ પુરુષ ગભરાટથી બોલતો હતો તેટલામાં કઠોર શબ્દવાળો અને દિશાઓને પૂર્ણ કરી દેનારો બહાર મોટો કોલાહલ ઉઠ્યો. ત્યાં બળથી કાન પર્યંત ખેંચવામાં આવતા તથા બાણોની વૃષ્ટિ કરતા ધનુષ્યનો પ્રબળ ટંકાર સંભળાવા લાગ્યો અને વેગવાળા મદોન્મથ હાથીઓ ગર્જના કરવા લાગ્યા. ગામમાં ઘર આદિને બાળી નાખતા અગ્નિઓના ભારે ફડાકા થવા લાગ્યા. જેમની સ્ત્રીઓ બળી જતી હતી તે નગરજનો મોટો હાહાકાર કરવા લાગ્યા. તેઓ અગ્નિના ટુકડાઓ ઘોર શબ્દ કરતાં ઊંચે ઉછળતા હતા તેની વાતો કરવા લાગ્યા અને ત્યાં ધગધગ બળતી જ્વાળાઓના ફેલાવાથી ભારે કડેડાટ થવા લાગ્યો. એ સમયે લીલાએ, સરસ્વતીએ, વિદુરથ રાજાએ અને મંત્રીએ ગોખમાંથી જોયું તો મધ્યરાત્રિનો વખત હતો અને નગરમાં મોટો હાહાકાર વ્યાપી રહ્યો હતો. ત્યાં પ્રલયના પવનથી ક્ષોભ પામેલા પૂર્ણ મહાસાગર સમાન વેગવાળું અને મેઘના જેવું તથા તરંગોના જેવા ઉગ્ર આયુધોવાળું શત્રુનું સૈન્ય ચારે બાજુએ વ્યાપી રહ્યું હતું. પ્રલયકાળના અગ્નિથી પીગળી જતા મેરુ પર્વતની જેમ પ્રકાશથી અને આકાશને પૂરી દેતી મોટી જ્વાળાઓના સમૂહથી આખું નગર બળવા લાગ્યું હતું. ચોર લોકો લૂંટ કરવા સારું મોટા મેઘની ગર્જના જેવા તિરસ્કારના વચનો કાઢતા હતા અને પ્રબળ કિકિયારીઓ કરતા હતા. પ્રલયકાળના પુષ્કરાવર્તક નામના મેઘ સમાન ધુમાડારૂપી વાદળાઓથી ત્યાં આકાશ ઢંકાઈ ગયું હતું અને ઉડતા સોના જેવી પીળી જ્વાળાઓના સમૂહોથી કોઈ સ્થળમાં અવકાશ રહ્યો ન હતો. ઉડતા ઉંબાડિયાના ટુકડાઓને લીધે આકાશમાં ઉત્પાત સંબંધી રાતા તારાઓના જેવો દેખાવ થઈ રહ્યો હતો. અગ્નિના મોટા સમૂહો એક ઘર ઉપરથી બીજા ઘર ઉપર અને બીજા ઘર ઉપરથી પાછા પહેલા ઘર ઉપર આવતા હતા. ઘણા યોદ્ધાઓ કપાઈ ગયા હતા અને બાકી રહેલા યોદ્ધાઓ પાછા વળીને ગામમાં આવતા રહેતા હતા. અગ્નિના અંગારાઓ ઉડી ઉડીને વાદળાઓના છિદ્રોમાં પેસી જતા હતા. લોકોને કઠોર ચીસો પડાવનારા તથા તેમને બાળી નાખનારા શત્રુઓ ત્યાં ઉગ્ર ગર્જનાઓ કરતા હતા. આકાશ અગ્નિના તણખાઓથી અને બાણોથી વ્યાપ્ત થઈ રહ્યું હતું. શત્રુઓ નગરને બાળવામાં દોડાદોડ કરતા હતા અને પોતાના હાથોમાં ઘણા શસ્ત્રોને તથા શિલાઓને ઊંચા કરીને લોકો ઉપર તૂટી પડતા હતા. યુદ્ધના હાથીઓની ભારે નાસભાગથી મોટા મોટા શૂરવીર પુરુષો પણ સૂંધાઈ જતા હતા. કેટલાક દોડતા ચોર લોકોના માથાને જ ગામના લોકોએ કાપી નાખ્યા હતા અને તેથી ચોર લોકોએ લૂંટેલા ધન ગામના માર્ગોમાં પથરાઈ જતા હતા. પુરુષો અને સ્ત્રીઓ અંગારાઓના સમૂહોમાં પડી પડીને મોટા શબ્દથી રુદન કરતા હતા. અગ્નિથી બળીને ફાટતા કાષ્ઠો ધડાકા કરીને ગામમાં ઉડતા હતા. આકાશમાં મોટા મોટા ઉંબાડિયાના ચક્કરો વ્યાપી વળ્યા હતા અને તેથી જાણે સેંકડો સૂર્ય ઉગ્યા હોય એમ જણાતું હતું. ગામની સઘળી પૃથ્વી અગ્નિના અંગારાઓથી પથરાઈ ગઈ હતી. અગ્નિથી બળેલા બીજા કાષ્ઠોની સાથે બળતા વાંસો પણ કેકારા અને રણકારા કરતા હતા. બળી જતા પ્રાણીઓની ગાંઠી ચીસો સાંભળીને સર્વ સૈનિકો પણ રોઈ પડતા હતા. વૃદ્ધિ પામેલો અગ્નિ સઘળી રાજ્યલક્ષ્મીને દૂરદાણી કરી નાખીને તૃપ્ત થતો હતો. અગ્નિરૂપી મહાભક્ષક સર્વને ગળી જવાના ઉદ્યોગમાં લાગ્યો હતો. દૈવ ગતિથી સર્વસ્વનો નાશ થયો હતો અને સુતેલાઓની ઉપર માર પડતો હતો. આથી લોકો ત્રાસ પામીને ચીસો નાખતા હતા. વળી ત્યાં અટકાવી શકાય નહીં એવો અગ્નિ ઘૂમી રહ્યો હતો. આ ચીસોથી અને એ અગ્નિથી સઘળા જ ઘરો જાણે હાહાકાર કરતા હોય એમ લાગતું હતું. ઘણા પ્રાણીઓને ઘણા દિવસો સુધી ખાવા પહોંચે એવા ધાન્યના સમૂહો બળી જતા કેટલાક લોકો અવશેષ રહેલા કાષ્ઠોને પણ બચાવી લેવા દોડતા હતા. આ સમયે જેમના સ્ત્રીઓ, બાળકો તથા સર્વસ્વ બળી જતા હતા એવા યોદ્ધાઓ ચારે બાજુ જોયા કરતા હતા, દોડાદોડ કરતા હતા અને નીચે પ્રમાણે બોલતા હતા. તેમના વચનો એ વિદુરથ રાજાના સાંભળવામાં આવ્યા. હાય હાય,
રસની ભરતીને લીધે લીલાછમ તડકાનું નિવારણ કરનારા અને અત્યંત ઊંચા થયેલા આપણા ઘરના વૃક્ષોને આ તોફાની પવન ભારે ખડખડાટ કરીને હલાવી નાખે છે. હાય હાય, હિમના જેવી શીતળતાવાળી અને આ હમણાં બળી જતી આપણી સ્ત્રીઓ જેમ જ્ઞાનની સુંદર શક્તિઓ મહાત્માઓના મનમાં પેસી જાય છે, તેમ હાથીઓના સબોના સમૂહમાં પેસી જાય છે. હાય બાપ, પ્રબળ અગ્નિએ પ્રેરેલી આ જ્વાળાઓ આપણી સ્ત્રીઓના કેશોરૂપી ખડની ગંજીઓમાં લાગી ગઈ છે અને તેથી જ એ કેશો સુકાયેલા પાંદડાઓની પેઠે બળી જાય છે. અરે જુઓ, ચકરીઓ ખાતી લાંબી અને ઊંચા તરંગોવાળી આ ધુમાડારૂપી યમુના વેગથી ચાલીને આકાશની ગંગા પાસે જાય છે. જુઓ તો ખરા, ઉંબાડિયાઓ રૂપી કાષ્ઠોને વહી રહેલી ઊંચી ગતિવાળી અને અગ્નિના કણોરૂપી પરપોટાઓવાળી આ ધુમાડારૂપ નદી વિમાનોમાં બેઠેલા દેવતાઓને પણ આંધળા કરી દે છે. આ સ્ત્રીના મા, બાપ, ભાઈ, દીકરાઓ તથા 2 દીકરીઓ પણ આ ઘરમાં બળી ગયા છે અને એ પોતે પણ અગ્નિથી દૂર છતાં શોકથી બળી ગઈ છે. હાય હાય હાય, અલ્યા ઓ, તારું આ ઘર આગમાં પૂરું સપડાઈ ગયું છે. જેમ પ્રલયમાં મેરુ પર્વત પડવા તૈયાર થાય તેમ તે અહીં પડવા તૈયાર થઈ ગયું છે. તું જટ અહીં આવ. અરે રે, બાણો, શિલાઓ, સાંગો, ભાલાઓ, પ્રાસો અને ખડગો જાણે તીડોની પેઠે જાળિયારૂપી સંધ્યાકાળના વાદળાઓમાં પેસી જાય છે. અહો, જેમ સમુદ્રના જળમાં પૂરો પ્રબળ જ્વાળાઓવાળા વડવાનળમાં પેસે છે, તેમાં અગ્નિની જ્વાળાઓના પ્રવાહો જાણે બીકથી આકાશમાં ઉડી જવા ધારતી આ નગરીમાં પેસે છે. ધુમાડાઓ વાદળામાં પેસી જાય છે, જ્વાળાઓ પર્વતોના શિખરો સુધી પહોંચી જાય છે અને રસથી ભરેલા બગીચાઓ પણ રાગી પુરુષોના હૃદયની પેઠે સુકાઈ જાય છે. આ હાથીઓ જાણે કે પોતાના બંધનના સ્તંભથી જાતને સમજી લઈને ક્રોધે ભરાયા હોય તેમ ચિત્કાર કરે છે અને આ વૃક્ષોની હારને કડેડાટ શબ્દની સાથે પૃથ્વી પર ફાડી નાખે છે. પૂર્વે આ ઘરના વૃક્ષોમાં પુષ્પોની, ફળોની અને સ્કંધોની પુષ્ટતા હતી. તે હમણાં ક્ષોભથી રહિત થઈ ગયા છે અને સર્વસ્વ પરવારી ચૂકેલા ગૃહસ્થોની પેઠે રાંક થઈ ગયા છે. હાય, મા બાપોએ આ બાળકોને ત્યજી દીધા છે અને તેઓ સંતાઈ જવાની માટે અંધારાને શોધવા નીકળ્યા છે. ત્યાં તો હાય, તેઓ બાણોથી ખીચોખીચ ભરેલી ગલીઓમાં ભીંતો પડવાથી કચરાઈ ગયા. પરસ્પર ઉડતી આ હાથણીઓ વાયુએ ઉડાવેલા અને જેમાંથી અંગારા ઝરે છે એવા આ સાજથી ડરીને ત્રાસદાયી ચીસો પાડે છે. હાય હાય, ભૂંડું થયું! આ પુરુષના તલવારથી ચિરાયેલા તથા જેના પર દ્રઢ ઉંબાડિયું ચોંટી ગયું છે એવા ખભા ઉપર વજ્ર પડે તેમ ગોફરનો પથરો પડ્યો. અહો, આકુળ થયેલી આ ગાયો, ઘોડાઓ, પાડાઓ, હાથીઓ, ઊંટો, કૂતરા, શિયાળિયા અને ગાડરોએ વેગમાં આવીને જાણે લડવાની તૈયારીઓ કરી છે. ચીસો પાડતી આ સ્ત્રીઓ પટપટ પડતા જળના ટીપાઓરૂપ ભ્રમરોવાળા ભીના વસ્ત્રો ઓઢીને ચાલી જાય છે. તેથી જાણે તેઓ સ્થળ કમળોને ઓઢીને ચાલી જતી હોય એવી લાગે છે. જુઓ, આસોપાલવના ફૂલો જેવી લાગતી જ્વાળાઓની આ શેડો જાણે લટકતી નાગણીઓને ચાટતી ઊંટડીઓ હોય તેમ સ્ત્રીઓના કેશોની લટોને ચાટે છે. હાય હાય, જેમ કોઈ નીચ સ્ત્રી કુમાર્ગમાં વિશ્રામ લે તેમ અગ્નિની શિખા હરણના બચ્ચા જેવી નેત્રવાળી આ સ્ત્રીની ભમરાઓની પાંખો જેવી પાપણોમાં વિશ્રામ લે છે. આ પુરુષ પોતે બળી ગયો છે, છતાં પણ પોતાની સ્ત્રી વિના ઘરમાંથી બહાર નીકળતો નથી. તેથી નિશ્ચય કરી શકાય છે કે પ્રાણીઓ સ્નેહરૂપી ઝાડને કાપી શકતા નથી. બળી ગયેલા સૂંઢવાળા આ હાથીએ સળગતા અંગારાવાળા પોતાના બંધનના વૃક્ષને કોપને લીધે વેગથી ભાગી નાખ્યું છે અને તે લોકોને કમળો આપનારા તળાવમાં જઈ પડ્યો છે. આ ધુમાડો મેઘના સ્થાનકમાં પહોંચ્યો છે, અંદરથી વીજળી વેગે ઝબકી રહ્યો છે અને બાણો સમાન ઉગ્ર અંગારાઓ સમૂહને વરસે છે. હે રાજા, જેમાં અગ્નિના તણખા ચળકી રહ્યા છે એવો ચકરીઓ ખાતો અને શિખાઓરૂપી તરંગોવાળો આ ધુમાડો તે આકાશમાં જાણે રત્નોથી ભરપૂર સમુદ્ર હોય એવો લાગે છે.
શિખરો જેવી જ્વાળાઓના તેજથી રાતું થયેલું આકાશ જાણે મૃત્યુએ ઉત્સવના કારણથી દિશાઓરૂપી સ્ત્રીઓને કેસરથી ખરડેલો કરંડિયો આપ્યો હોય એવું લાગે છે. અહો, આયુધોવાળા શત્રુ પક્ષના યોદ્ધાઓ રાજાની સ્ત્રીઓને પકડે છે. એ બહુ ભૂંડું અને દુરાચારનું કામ થાય છે. આ પકડાતી રાજાની રાણીઓની માળાઓમાં ગૂંથાયેલા પુષ્પો માર્ગોમાં વેરાઈ જાય છે અને અડધા બળેલા ચોટલા છાતીઓ ઉપર તથા સ્તનો ઉપર પડ્યા છે. તે વસ્ત્રો ઊંચા થઈ જવાને લીધે તેમના નિતંબો અને પેડુઓ દેખાય છે અને તેમના માણિક્યોથી જડેલા કંકણો પડી જવાથી ધરતી શોભી રહી છે. હારોરૂપી લતાઓ તૂટી જતાં તેમના નિર્મળ મોતીઓ વેરાઈ જાય છે. જરાવારમાં દેખાતા અને જરાવારમાં નહીં દેખાતા તેમના સ્તનોમાંથી, નિતંબોમાંથી અને પડખાઓમાંથી સોના જેવી કાંતિ ઝબકે છે. ટીંટોળિયાના જેવા તેમના કરુણાભર્યા વિલાપોથી યુદ્ધનો કોલાહલ પણ બરાબર સાંભળવામાં આવતો નથી. લાગલગટ બૂમો પાડવાથી તેમની પાસળીઓ જાણે તૂટી ગઈ છે અને તેમના ચણિયાઓ લોહીના કાદવથી તથા આંસુઓથી ભીંજાઈ ગયા છે. અરે, આ રાણીઓને શત્રુપક્ષના માણસો ખભા ઉપર હાથ મૂકીને એકમેક સાથે બાંધીને બળપૂર્વક લઈ જાય છે. આથી એ રાણીઓના નેત્રો કમળોની પેઠે પાણીના ટીપાઓને વર્ષા કરે છે. તેઓ આ સમયમાં કોણ રક્ષણ કરશે? કોઈ પણ રક્ષણ કરનાર નથી એમ નિરાશ થઈને કંગાળપણાથી જોયા કરે છે અને તે જોઈને તેમના પક્ષના યોદ્ધાઓને પણ આંસુ આવે છે. સ્વચ્છ કમલીની સમાન આ રાણીઓના કમળનાળ જેવી કૂણી નિર્મળ સાથળોના મૂળો આંસુ પડવાથી ભીંજાઈ ગયા છે અને તેથી તેઓ ઝીણા વસ્ત્રોમાંથી દેખાઈ રહે છે. આ રાણીઓ જાણે વિષય સુખરૂપી મંદરાચરથી નિરંતર મથન કરાતા કામદેવરૂપી સમુદ્રમાંથી નીકળેલી ઉત્તમ લક્ષ્મીના જેવી છે. હાય, તેમના પુષ્પો, વસ્ત્રો, આભરણો તથા લેપન કરેલા ચંદનો ચોળાઈ ગયા છે, ભૂસાઈ ગયા છે અને તેમના લાંબા ચોટલાઓની ચપળ લટો આંસુઓથી ભીંજાઈ ગઈ છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉત્પત્તિ પ્રકરણનો લીલાના આખ્યાન સંબંધી અગ્નિદગ્ધ ગૃહાદિ વર્ણન નામનો સર્ગ 43મો સમાપ્ત. સર્ગ 44મો. 44. 44. આમાં તો 44 લખ્યું હતું. 44. અળસ અળ. આ 44માં સર્ગમાં મહારાણીને ભય પામેલી જોઈ 44માં લખ્યું હતું. અરે હળદની વાત નથી, બધા જુદું. આવે ને એ વ બોલે છે तो गलत है, लिखा है तो क्या हो गया? આવે ને આ શિક્ષકો બોલતા નથી, શું આવે? એ વ બોલે છે. लिखा है वो प्रमाण नहीं है. શું આ 44માં સર્ગમાં 74 ને 74 બોલે છે. 74 ની બદલે 74 બોલે. વ નહીં મ નહીં, બરાબર નહીં? મ આવે ને મ. આ લોકો છે ને એ ઘીને જી કે જી, ઘીને શું કે ઘીને જી, જો નથી કહેતા, એકચ્યુઅલી ઘી છે. ખબર પડી? 44, 74. તમારે સ્કૂલમાં આવું શીખવાડતા હતા? સ્કૂલમાં ભણ્યા તો છો ને? ચાલો ચલો
આ 44મા સર્ગમાં મહારાણીને ભય પામેલી જોઈ અને અંતઃપુરનો પરાભવ થયો એ સાંભળી યુદ્ધ માટે રાજાને નીકળવાનું અને લીલાના તત્વનું વર્ણન કરવામાં આવશે. વિદુરથ રાજાને યુદ્ધ માટે નીકળવું અને લીલાના તત્વનું વર્ણન. વશિષ્ઠ બોલ્યા, આ સમયે જેમ લક્ષ્મી કમળના છિદ્રમાં આવે તેમ મત્ત યૌવનવાળી મહારાણી વિદુરથના તે ઘરમાં આવી. તેના પુષ્પો અને વસ્ત્રો વિંખાઈ ગયા હતા, તેના હારો તૂટી ગયા હતા અને તે વ્યાકુળ થઈ ગઈ હતી. ભયથી તે વિહવળ બની ગઈ હતી અને સખીઓ તથા દાસીઓ તેને અનુસરી રહી હતી. ચંદ્ર જેવું તેનું મુખ હતું, હાફથી તેના પયોદરો હાલી રહ્યા હતા અને દાંતરૂપી તારાઓથી તે જાણે શરદ ઋતુના આકાશ જેવી સર્વાંગે સ્વચ્છ લાગતી હતી. પછી જેમ અપ્સરા ભૂતોના સંગ્રામના વિચારમાં પડેલા ઇન્દ્રની પાસે વિજ્ઞપ્તિ કરે તેમ તે પટરાણીની એક સખીએ અવિચારી શત્રુઓના સંગ્રામના વિચારમાં પડેલા વિદુરથ રાજાની પાસે આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરી. હે દેવ, આ દેવી અમારી સાથે અંતઃપુરમાંથી નાસીને આવી છે અને જેમ વાયુએ પીડેલી લતા વૃક્ષને શરણે આવે તેમ આપને શરણે આવી છે. હે રાજન, જેમ સમુદ્રના મોજાઓ કિનારાના વૃક્ષોની લતાઓને હરી જાય છે તેમ ઊંચા આયુધોવાળા બળવાન શત્રુઓ આપની બીજી રાણીઓને હરી ગયા છે. જેમ અચાનક આવેલા ઉદ્ધત પવનો મોટા વૃક્ષોને તોડી નાખે છે તેમ અચાનક આવેલા ઉદ્ધત શત્રુઓએ તમારા અંતઃપુરના સઘળા રક્ષકોને તોડી નાખ્યા છે. જેમ રાત્રે વર્ષા ઋતુમાં દૂરથી અચાનક આવેલા અને કોલાહલ કરતા જળ કમળોને ઘસડી લઈ જાય છે તેમ રાત્રે દૂરથી અચાનક આવેલા શત્રુઓ આપણા અંતઃપુરની સ્ત્રીઓને લઈ ગયા છે. ધુમાડારૂપી કવચોવાળા ઊંચા નાદ કરતા તથા ફેલાતી ઉગ્ર જ્વાળાઓવાળા અગ્નિઓથી તેમજ ધુમાડારૂપી કવચોવાળા ઊંચા નાદ કરતા તથા ફેલાતા ઉગ્ર શસ્ત્રોવાળા શત્રુપક્ષના યોદ્ધાઓથી આપણું નગર ભરાઈ ગયું છે. પારધી લોકો જેમ ચીસો નાખતી હરણીઓને બળાત્કારથી લઈ જાય છે તેમ શત્રુપક્ષના યોદ્ધાઓ ચીસો પાડતી સ્ત્રીઓને ચોટલા પકડીને લઈ જાય છે. આ પ્રમાણે અમારા ઉપર ઘણી શાખાઓમાં ફેલાયેલી આ ઉગ્ર વિપત્તિ આવી છે. તેનું અત્યંત નિવારણ કરવા માટે આપ વિના બીજો કોઈ સમર્થ નથી. વશિષ્ઠ બોલ્યા, આ પ્રમાણે મહારાણીની સખીના વચનો સાંભળીને વિદુરથ રાજાએ દેવીઓની સામે જોયું અને તેમને આ વચન કહ્યા, ક્ષમા કરજો, હું અહીંથી જાઉં છું અને ભમરી જેમ કમળને શરણે રહે છે તેમ આ મારી સ્ત્રી આપના ચરણને શરણે રહે છે. આ પ્રમાણે કહીને પછી કોપથી લાલ લાલ આંખોવાળો થયેલો વિદુરથ રાજા જેવી રીતે મદોન્મથ હાથીએ વનમાં તોફાન કરતા કેસરીથી ગુફામાંથી બહાર નીકળે તેવી રીતે પોતાના ઘરમાંથી બહાર નીકળ્યો. પછી સરસ્વતી સાથે રહેલી જ્ઞાનવાળી લીલાએ અરીસામાં દેખાતા પ્રતિબિંબની જેમ પોતાના જેવા જ આકારવાળી તથા અત્યંત રૂપવાળી બીજી લીલાને ત્યાં આવેલી જોઈ. લીલા બોલી, હે દેવી, આ શું છે તે મને કહો. જે હું છું તે આ કેમ છે? અને જો એ હું જ હોઉં તો આટલો કાળ જતાં પણ એની અવસ્થા યુવાન કેમ રહી છે? મંત્રી આદિ લોકો, નગરના રહેવાસીઓ અને સૈન્યો તથા વાહનો સહિત સર્વે યોદ્ધાઓ જેઓ ત્યાં હતા તેઓ અહીં કેમ છે? અને જો અહીં છે તો ત્યાં તેમને તેમ કેમ છે? હે દેવી, જેમ લોકો અરીસાની અંદર તથા બહાર પણ એના એ હોય છે તેમ આ લોકો ત્યાં અને અહીં પણ એના એ જ છે કે કેમ? આ લોકો ચેતનાવાળા છે કે નહીં? સરસ્વતી બોલ્યા, જેમ મન સ્વપ્નાવસ્થામાં જાગ્રતમાં અનુભવેલા પદાર્થોના આકારને પ્રાપ્ત થાય છે તે જ પ્રમાણે ચૈતન્ય પણ પોતાની અંદર કરેલા સંકલ્પના આકારને ક્ષણ માત્રમાં પ્રાપ્ત થાય છે. ચિત્તમાં અને ચૈતન્યમાં સંસ્કાર રૂપે જેવા આકારનું જગત હોય છે તેવા આકારનું જગત ક્ષણ માત્રમાં બહાર હોય એમ પ્રતીત થાય છે. આ સઘળું ચૈતન્યના વિવર્ત રૂપ જ છે, માટે તેમાં પદાર્થોના સ્વભાવને અનુસરીને દેશ કાળની લંબાઈનો કે વિચિત્રતાનો અંત આવે એમ નથી. જે અંદર હોય છે તે જ બાહ્ય રૂપે પ્રતીત થાય છે. એ વિષયમાં સ્વપ્નના પદાર્થો દ્રષ્ટાંતરૂપ છે. જેમ અંદર ચૈતન્યનો વિવર્ત જ સ્વપ્નના તથા સંકલ્પના નગર રૂપે બહાર સ્ફુરે છે
તેમ આ પણ ચૈતન્યનો વિવર્તક બાહ્ય રૂપે સ્ફુરે છે અને તે દ્રઢ અભ્યાસને લીધે સ્ફુટ આકારવાળો થયો છે. તે સમયે તારા તે નગરમાં તારો પતિ પદ્મરાજા જે વાસનાઓને લઈ તે મરણ પામ્યો છે તે વાસનાઓ પ્રમાણે તે સ્થળમાં જ તેવા વિષયોને પ્રાપ્ત થયો છે. અહીંના લોકો જેઓ ત્યાં હતા તેઓ જ છે એમ પ્રતીત થાય છે, તો પણ જેઓ ત્યાં હતા તેઓ જ નથી, પણ તેમના જેવા બીજા છે. જેમ સ્વપ્નના અને સંકલ્પના સૈન્યો તે અવસ્થામાં સાચા જ છે, તેમ તારા પતિને આ અવસ્થામાં આ લોકો પણ સાચા જ છે. જાગ્રતમાં જાગ્રતના સર્વે પદાર્થો વાધા વિના અનુભવમાં આવે છે અને સ્વપ્નમાં સ્વપ્નના સઘળા પદાર્થો વાધા વિના અનુભવમાં આવે છે. માટે એમનામાં વાસ્તવિક સત્યતા કેવી હોય અને કેમ હોય એ તું જ કહે. જાગ્રતના અને સ્વપ્નના સર્વે પદાર્થો ખોટા જ છે, અથવા સ્વપ્નના પદાર્થો ઉત્તર કાળમાં રહેતા નથી, માટે તેઓ જ એકલા ખોટા છે એમ તું માનતી હોય તો જાગ્રતના પદાર્થો પણ ઉત્તર કાળમાં રહેતા નથી. એટલે સ્વપ્નના પદાર્થો કરતાં જાગ્રતના પદાર્થોમાં શી અધિકતા છે? સ્વપ્નમાં જાગ્રતના પદાર્થો રહેતા નથી અને જાગ્રતમાં સ્વપ્નના પદાર્થો રહેતા નથી. જેમ જન્મના સમયમાં મરણ અસત્ય છે અને મરણના સમયમાં જન્મ અસત્ય છે, તેમ જાગ્રતના સમયમાં સ્વપ્ન અસત્ય છે અને સ્વપ્નના સમયમાં જાગ્રત અસત્ય છે. હે લીલા, જેમ અવયવો વિંખાઈ જવાથી જગતનો નાશ થાય છે, તેમ અનુભવના બળથી જગતનો પણ નાશ થાય છે. આ પ્રમાણે છે, માટે જગત અનિર્વચનીય ભ્રાંતિરૂપ જ પ્રતીત થાય છે એમ સમજવું. મહાપ્રલયમાં, યુગોમાં અને આજ સુધી પણ જેનો કદી અભાવ થયો નથી એવું તો એક બ્રહ્મ જ છે અને તે બ્રહ્મ જ જગત રૂપે ભાસે છે. જેમ આકાશમાં ઝીણા મોવાળાના ચકરડા પ્રતીત થાય છે, તેમ બ્રહ્મમાં આ સૃષ્ટિ નામની ભ્રાંતિઓ પ્રતીત થાય છે. માટે વાસ્તવિક વિચાર કરતાં સૃષ્ટિઓ છે જ નહીં. જેમ સમુદ્રમાં તરંગો ઉત્પન્ન થઈ થઈને પાછા તેમાં લય પામે છે, તેમ બ્રહ્મમાં આ સૃષ્ટિઓ ઉત્પન્ન થઈ થઈને લય પામે છે. જેમ મહાપવનમાં રજના સંબંધની મિથ્યા પ્રતીતિ થાય છે, તેમ બ્રહ્મમાં જગતના સંબંધની મિથ્યા પ્રતીતિ થાય છે. આથી આ જગતરૂપ ભસ્મ જાજવાના જળની જેમ ભ્રાંતિમય જ છે અને તું તથા હું ઇત્યાદિ ખોટા વિભાગોથી તે ગોઠવાયેલ છે તે ગોઠવાયેલ છે. તેના ઉપર શો વિશ્વાસ રાખવો? આ પ્રમાણે સમજવું એ જ ઉત્તમ સ્થિતિ છે અને એ સ્થિતિ પ્રાપ્ત થાય ત્યારે જગત સંબંધી કોઈ પણ ભ્રાંતિઓ રહેતી નથી. જેમ ગાંઠા અંધારામાં બાળકને પ્રતીત થતો યક્ષ અંધારાથી ભિન્ન નથી, તેમ બ્રહ્મમાં પ્રતીત થતું આ જગત બ્રહ્મથી ભિન્ન નથી. એટલા માટે જ જન્મ મરણ અને મોહ આદિ જે પ્રતીત થાય છે તે અજ્ઞાનથી જ પ્રતીત થાય છે. કારણ કે બ્રહ્મજ્ઞાનથી બાદ થતાં એ સગળું નષ્ટ થઈ જાય છે અને એ નષ્ટ થતાં બ્રહ્મ જ અવશેષ રહે છે. આ જે દ્રશ્ય છે તે સત્ય નથી, અસત્ય નથી અને ઉભયરૂપ પણ કદી નથી. જે છે તે બ્રહ્મ જ છે, કારણ કે બ્રહ્મમાં એવો વિવર થવાનો સંભવ છે. આકાશમાં, પરમાણુમાં કે કોઈ પદાર્થના ગર્ભમાં પણ જ્યાં જીવ હોય છે ત્યાં જગતની પ્રતીતિ થાય છે. જેમ અગ્નિ પોતાના સ્વરૂપભૂત ઉષ્ણતાને પોતામાં અનુક્રમે ઉદય પામેલી માની લે છે, તેમ આ શુદ્ધ ચૈતન્યરૂપ આત્મા પોતાનાથી જ અભિન્ન એવા જગતને પોતામાં અનુક્રમે ઉદય પામેલું માને છે. જેમ સૂર્યનો તડકો થતાં ઘરમાં અનેક તૃષ્ણેણુઓ ભમ્યા કરે છે, તેમ પરબ્રહ્મમાં અનેક બ્રહ્માંડોરૂપ તૃષ્ણેણુઓ ભમ્યા કરે છે. જેમ વાયુમાં ચલન તથા ગંધ અને આકાશમાં શૂન્યતા સૂક્ષ્મ રૂપે રહે છે, તેમ બ્રહ્મમાં જગત પણ સૂક્ષ્મ રૂપે રહ્યું છે. આ સાકાર જણાતા જગતને નિરાકાર સમજવા માટે હમણાં તારે એમ સમજવું કે અવયવરહિત બ્રહ્મમાં આવિર્ભાવ, તિરોભાવ, ગ્રહણ, ત્યાગ, સ્થૂળ, સૂક્ષ્મ, ચર અને અચર આદિ વિભાગો અજ્ઞાનથી જ કલ્પાયેલા છે. એટલે તેઓ આત્માથી અભિન્ન છે. તેઓ અવયવો છે જ નહીં, પણ તેનું જ રૂપ છે. આ રીતે જીવની વાસનાઓના ક્રમથી ઉદય પામતું આ જગત જેમ છે તેમ બ્રહ્મથી અભિન્ન છે અને બ્રહ્મમાં જ રહ્યું છે. માટે પૂર્ણ હોવાથી તે વિશ્વ શબ્દને તથા તેમના અર્થોને યોગ્ય છે. આ જગત
રજ્જુમાં થયેલા સર્પના ભ્રમની પેઠે સત્ય કહી શકાતું નથી અને અસત્ય પણ કહી શકાતું નથી. માટે તે અનિર્વચનીય છે. તે ખોટું છતાં પણ અનુભવમાં આવે છે, માટે સત્ય છે. અને પરીક્ષા કરી જોતાં તે રહેતું નથી, માટે અસત્ય છે. જીવ માયાથી ઉપાધિવાળો ચૈતન્યરૂપ હોવાને લીધે બ્રહ્મ જ છે, પણ વાસનાઓના દ્રઢ અનુભવને લીધે જીવપણાને પામેલ છે. હમણાં એટલું જ સમજવું બસ છે. પરમ ચૈતન્યરૂપ આકાશમાં સ્ફુરિત થયેલા આ જગતને અધિષ્ઠાનની સત્તાથી સત્ય માનીએ તો પણ ભલે, અને તેથી પોતાની સત્તાથી અસત્ય માનીએ તો પણ ભલે, પરંતુ હાલ એટલું સમજવાનું છે કે જીવ પોતાની ઈચ્છાને અનુસરતા વિષયોના અનુભવોથી તેને રંગી લે છે. અનુભવાતા વિષયોમાં કેટલાક વિષયો પૂર્વના વિષયો જેવા જ અનુભવમાં આવે છે. કેટલાક વિષયો પૂર્વના વિષયોથી કંઈક વિલક્ષણતાવાળા અનુભવમાં આવે છે, અને કેટલાક વિષયો સાવ નવા જ અનુભવમાં આવે છે. કોઈ સમયે કોઈ સ્થળમાં તેના તે જ વિષયો છે એમ અનુભવમાં આવે છે, અને કોઈ સમયે કોઈ સ્થળમાં પૂર્વના વિષયોની સાથે અડધા મળતા આવે એવા વિષયો પણ અનુભવમાં આવે છે. જીવને એ વિષયોના અનુભવો અસત્ય છતાં પણ સત્ય જેવા સ્ફુરે છે. આ રાજાની સઘળી પૂર્વની વાસનાઓ ઉત્પન્ન થવાથી જ તે મંત્રીઓ અને તે જ પૌર લોકો છે, અને તેઓ જ તે કુળમાં જન્મેલા, તેવી જ રીતભાતવાળા અને તેવી જ ક્રિયાઓવાળા પ્રતીત થયા છે. આ સઘળા લોકો અધિષ્ઠાનનો વિચાર કરતા એના એ છે, અને દેશકાળ તથા ક્રિયાઓ જોતા તેઓના જેવા છે. ચૈતન્ય વ્યાપક અને આત્મ સ્વરૂપ છે, તેની સ્થિતિ જ આવા પ્રકારની છે. રાજાના ચિત્તાકાશમાં ચૈતન્યમય વાસનાનો ઉદય થયો છે. તે પ્રમાણે જ આ સઘળું આગળ વધેલું છે, અને તે અધિષ્ઠાનની સત્તાથી સાચા જેવું લાગે છે. જેમ રાજાને મંત્રીઓ અને પૌર લોકો પૂર્વના જેવા પ્રતીત થાય છે, તેમાં લીલા પણ તને તારા જેવા સ્વભાવવાળી, તારા જેવા આચરણવાળી, તારા જેવા કુળવાળી અને તારા જેવા શરીરવાળી પ્રતીત થઈ છે. આ જે નવી લીલા છે તે રાજાની પ્રતિબિંબિત થયેલી વાસના જ છે. અધિષ્ઠાન ચૈતન્યરૂપી સર્વત્ર વ્યાપક અરીસામાં વાસના જે આકારે પ્રતિબિંબિત થાય છે, તે આકાર ત્યાં જ સ્પષ્ટતાથી સ્થૂળ રૂપે નિરંતર ઉદય પામે છે. જીવની અંદર રહેલી જે વાસના છે તે જ બહાર રહેલા ચૈતન્યરૂપી અરીસામાં પ્રતિબિંબિત થાય છે, અને આ બાહ્ય સ્થૂળ આકાર રૂપે પ્રતીત થાય છે. આકાશમાં રહેલું બ્રહ્માંડ, બ્રહ્માંડની અંદર રહેલી પૃથ્વી, અને પૃથ્વીમાં રહેલા તું, હું અને રાજા એ સઘળું દેખાવ માત્ર છે. જે છે તે વાસ્તવિક રીતે જ બ્રહ્મ જ છે, અને જે બ્રહ્મ છે તે જ આપણા સ્વરૂપ છે, તે જ આપણા સ્વરૂપ છે. એ લીલા સઘળું જગત ચિદાકાશ બીલાના ગર્ભરૂપ જ છે એમ તત્વવેત્તાઓએ નિશ્ચય કર્યો છે. માટે તું પણ એમ જ સમજ, અને એ પ્રમાણે સમજીને તું જેવી છે તેવી નિર્મળ અને નિર્વિક્ષેપ જ રહે. શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણમાં ઉત્પત્તિ પ્રકરણમાં લીલાના આખ્યાન સંબંધી જગત બ્રહ્મ વર્ણન નામનો સર્ગ 44મો સમાપ્ત. 44મો સમાપ્ત. સર્ગ 45મો. આ 45મા સર્ગમાં બીજી લીલાને પદ્મરાજાની પ્રાપ્તિરૂપ વરદાન મળ્યાનું કહેવાશે, અને તે પછી જીવોને પોતપોતાના સંકલ્પ પ્રમાણે ફળની પ્રાપ્તિ થાય છે તે કહેવાશે. જીવ પોતાના સંકલ્પ પ્રમાણે ફળ પામે છે. અધિષ્ઠાન ચૈતન્યપણાના સંકલ્પ પ્રમાણે દ્રશ્યભાસ પામે છે. જીવ અધિષ્ઠાન ચૈતન્યપણાના સંકલ્પ પ્રમાણે દ્રશ્યભાસ પામે છે. સરસ્વતી બોલ્યા, આ તારો સ્વામી વિદુરથ રાજા યુદ્ધભૂમિમાં દેહનો ત્યાગ કરી તે જ અંતઃપુરને પ્રાપ્ત થઈને પદ્મરાજા રૂપ થશે. વશિષ્ઠ બોલ્યા, એ પ્રમાણે સરસ્વતીએ લીલાને કહ્યું. તે સાંભળીને નગરમાં રહેનારી એ નવી લીલા સરસ્વતીની આગળ આવીને ઊભી રહી, અને હાથ જોડી તેને નીચે પ્રમાણે પ્રાર્થના કરી. બીજી લીલા બોલી, હે દેવી, હું સર્વદા ચૈતન્યરૂપ ભગવતીનું પૂજન કરું છું,
અને તે ભગવતી દેવી તને પ્રત્યેક રાત્રિએ સ્વપ્નમાં દર્શન આપે છે. હે દેવતાઓના ઈશ્વરી, હે માતાજી, જેવા એ મારા પૂજ્ય દેવી છે તેવા તમે છો. તો હે સુંદર વદના, મુજ રાંક ઉપર કરુણા કરીને તમે વરદાન આપો. વશિષ્ઠ બોલ્યા. એ પ્રમાણે તે નગર નિવાસીની નવી લીલાની વિનંતી સાંભળીને સરસ્વતીએ તેના ભક્તિભાવનું સ્મરણ કર્યું અને પ્રસન્ન થઈ તેને નીચે પ્રમાણે કહ્યું. સરસ્વતી બોલ્યા. હે પુત્રી, તારા જીવતા સુધી પણ જીર્ણ ન થાય એવી અનન્ય ભક્તિથી હું તારા ઉપર પ્રસન્ન થઈ છું. માટે જે વરદાન જોઈતું હોય તે તું માગી લે. બીજી લીલા બોલી. આ મારો પતિ રણમાં દેહ છોડીને જ્યાં રહે ત્યાં હું આ જ શરીરથી તેની સ્ત્રી થાઉં એ હું માગું છું. સરસ્વતી બોલ્યા. હે પુત્રી, ત્યાં ઘણા પુષ્પો તથા ધૂપ આદિવાળી અનન્ય ભાવથી ભરેલી પૂજાથી મારું ચિરકાળ સુધી નિર્વિઘ્ન રીતે પૂજન કર્યું છે. માટે જેમ તું માગે છે તે પ્રમાણે થશે. વશિષ્ઠ બોલ્યા. આમ સરસ્વતીનું વરદાન મળવાથી તે દેશની નવી લીલા પ્રફુલ્લિત થઈ ગઈ. એટલે સંદેહથી વ્યાકુળ થયેલા મનવાળી પહેલી લીલાએ સરસ્વતીને નીચે પ્રમાણે કહ્યું. પહેલી લીલા બોલી. હે ઈશ્વરી, આપના જેવા બ્રહ્મરૂપ અને સત્ય સંકલ્પવાળા મહાત્માઓ તો સંકલ્પથી જે ધારે તે સગળું તરત જ સિદ્ધ થાય છે. તે છતાં આપ મને લોકાંતર રૂપે પહાડી ગામમાં મારા એના એ સ્થૂળ શરીરથી શા માટે તેડી ગયા નહોતા તે કહો. સરસ્વતી બોલ્યા. હે સુંદરી, હું કોઈનું કાંઈ પણ કરી આપતી નથી. જીવ પોતાની મેળે જ પોતાની સઘળી ધારણાઓને તરત સંપાદન કરે છે. હું બોધરૂપ અને સંવિત માત્રની દેવતા છું. હું તો પ્રાણીઓનું જે ભવિષ્ય શુભ હોય તેને વરદાનથી પ્રકટ કરું છું. પરંતુ તેમાં ફળ ઉત્પન્ન કરવામાં તો પ્રત્યેક જીવની માયાયુક્ત જે ચૈતન્ય શક્તિ છે તે જ સમર્થ છે. જે જીવની શક્તિ જે રીતે ઉદય પામે છે તે જીવની તે શક્તિ તે રીતે સદા ફળ આપે છે. તે લાંબા કાળ સુધી મારું આરાધન કર્યું હતું. તારો સંકલ્પ તે સમયે મુક્ત થાવ તો ઠીક એવો ઈચ્છારૂપ હતો. તેથી મેં તને તેવા પ્રકારોથી સમજાવી છે અને જેથી મુક્તિ મળે એવી યુક્તિથી તને નિર્મળ બનાવી દીધી છે. હે સુંદરી, મેં તારી એવી ભાવનાથી જ તને આટલા કાળ સુધી બોધ આપ્યો છે અને એ બોધ મળવાથી તું પોતાની ચૈતન્ય શક્તિથી ધારેલા નિર્મળપણાને પ્રાપ્ત થઈ છે. જે જીવનો જે સંકલ્પ લાંબા કાળ સુધી જે રીતે ઉદય પામે છે તે જીવને તે સંકલ્પ કાળે કરીને તે રીતનું ફળ આપે છે. જે પોતાનો સંકલ્પ હોય છે તે જ પ્રકારાંતરથી સ્તપ અથવા તો દેવતારૂપ થઈને આકાશમાંથી જેમ ફળ પડે તેમ યથેષ્ટ ફળ આપે છે. પોતાના સંકલ્પ વિના બીજું કોઈ કદી પણ કાંઈ ફળ આપતું નથી. એટલા માટે હવે જેમ તારી ઈચ્છા હોય તેમ તરત કર. સૃષ્ટિની અંદર રહેલા ચૈતન્યની સત્તારૂપ અંતરાત્મા જે રીતે મનમાં ચિંતવે છે અને જે રીતે સારો અથવા નઠારો પ્રયત્ન કરે છે તે પ્રમાણે તેનું ઉત્તર કાળમાં ફળ થાય છે. માટે વિચાર કરી અને જે પવિત્ર પદ છે તેને જાણી લઈને તેની અંદર જ રહે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉત્પત્તિ પ્રકરણનો લીલાના આખ્યાન સંબંધી સત્ય કામ સત્ય સંકલ્પાસ્તિતા નામનો સર્ગ 45મો સમાપ્ત. સર્ગ 46મો. આ 46મા સર્ગમાં યુદ્ધ માટે વિદુરથ રાજાના નીકળવાનો, સૈન્યના આડંબરનો અને તેઓએ રણભૂમિમાં પ્રવેશ કરીને યુદ્ધનો આરંભ કર્યાનું વર્ણન કરવામાં આવશે. સૈન્યનું રણભૂમિમાં પ્રવેશનું અને યુદ્ધનું વર્ણન. રામ બોલ્યા. હે મુનિ, એ ઘરની અંદર એક સરસ્વતી અને બે લીલાઓ એ પ્રમાણે વાતો કરી રહી હતી. તે સમયમાં કોપ પામેલા વિદુરથ રાજાએ ઘરમાંથી નીકળીને શું કર્યું? વશિષ્ઠ બોલ્યા. વિદુરથ રાજાએ સર્વ અવયવોમાં કવચ આદિ સાધનો અને હાર વગેરે આભૂષણો ધારણ કર્યા હતા અને જેમ નક્ષત્રોના સમૂહથી ચંદ્ર વીંટાય તેમ તે સૈન્યથી વીંટાઈને ઇન્દ્રની જેમ યુદ્ધ કરવા માટે ચાલ્યો. તે સમયે સર્વ લોકો મોટા જય જય શબ્દો કરવા લાગ્યા. યોદ્ધાઓની આજ્ઞા કરતો, દેશનું વૃત્તાંત સાંભળતો
અને વીરોના સમૂહોને જોતો એ રાજા એક ઉત્તમ રથમાં બેઠો. તે રથ પહાડના શિખર જેવો ઊંચો હતો, મોતીઓથી તથા માણિક્યોથી શણગારેલો હતો, 5 પતાકાઓવાળો હતો, સ્વર્ગના ઉત્તમ વિમાનની પેઠે શોભતો હતો, પૈડાઓમાં તથા સ્તંભોમાં નાખેલ સોનાના ખીલાઓથી ચળકતો હતો અને મોતીઓની જાળોના રણકારાથી મનોહર લાગતા ધૂંસરાવાળો હતો. તે રથને સારા કંઠવાળા, શુભ લક્ષણોવાળા, વખણાયેલા, ચંચળ, પાતળા અને ઉડવાના વેગથી જાણે દેવતાઓને પણ તાણી જતા હોય એવા 8 ઘોડાઓ જોડ્યા હતા. એ ઘોડાઓ વાયુના વેગને પણ જીતી લેનારા હતા અને ચાલવાના પ્રકારોથી જાણે પોતાના પાછલા ભાગને આગલા ભાગમાં લઈ લેતા હતા. તેઓ જાણે આકાશને પી જતા હતા. ચામરોની કાંતિઓને લીધે જાણે સંપૂર્ણ ચંદ્રોથી સંયુક્ત હતા અને હણેનાટીઓથી તેઓ દિશાઓને પૂરી દેતા હતા. ત્યારે મદોન્મથ હાથીઓરૂપી મેઘગટાની ગર્જનાથી ભરપૂર અને પર્વતોની ગુફાઓમાંથી ઉઠતા પડછંદાઓથી દારૂણ લાગતો દુંદુભીઓનો ભારે શબ્દ થવા લાગ્યો. મદોન્મથ યોદ્ધાઓ ભારે ઉત્સાહથી કોલાહલ કરવા લાગ્યા અને ત્યાં શસ્ત્રોના સંઘટનના શબ્દથી ઘાટા થયેલા ઘૂઘડીઓના શબ્દો થવા લાગ્યા. ત્યાં ધનુષ્યોના ટંકારો થવા લાગ્યા, બાણોની સુંદર સ્વરવાળી સુસવાટીઓ થવા લાગી અને પરસ્પરના અંગોથી ભીંસાયેલા કવચોનો જણજણાટ થવા લાગ્યો. ત્યાં અગ્નિની જાળો કાઢતા શસ્ત્રોના ઘોર શબ્દો ઉઠવા લાગ્યા. નગરના પીડાયેલા માણસો બૂમો પાડીને પીડાનું નિવેદન કરવા લાગ્યા. યોદ્ધાઓ પરસ્પરને બોલાવા લાગ્યા અને બંદીજનો ભીરુ લોકોનો તિરસ્કાર કરીને તેમને રોવડાવવા લાગ્યા. બ્રહ્માંડના છિદ્રોને પણ પૂરી દેનારો અને 10 દિશારૂપી કુંજોને વ્યાપી વળનારો એ ભયંકર શબ્દ જાણે હાથથી પકડી શકાશે એવો પુષ્ટ જણાવા લાગ્યો. આ સમયમાં પુષ્ટપણાથી સૂર્યના માર્ગને પણ રોકી દે એવી ઘાટી રજ જાણે સઘળું ભૂમંડળ ઉડતું હોય એવી જણાવા લાગી. એ ઉડતી રજ વડે તે મોટું નગર જાણે ગર્ભવાસમાં હોય એવું દેખાવા લાગ્યું. જેમ યૌવનથી મૂઢપણું ઘાટું થાય તેમ ત્યાં અંધારું પણ ધીરે ધીરે ઘાટું થઈ ગયું. દીવાઓ દિવસના તારાઓની પેઠે અદૃશ્ય થઈ ગયા અને રાત્રિમાં વિહાર કરનારા પિશાચાદી લોકો ચપળ થઈને સૈન્યમાં આવવા લાગ્યા. સરસ્વતીએ જેમને દિવ્ય દ્રષ્ટિઓ આપી હતી એવી 2 લીલાઓ અને તે રાજકુંવરી જાણે હૃદય ફાટી પડતું હોય એવા ખિન્ન મનથી તે મોટા યુદ્ધને નિહાળવા લાગી. જેમ પ્રલયના સમુદ્રના પૂરોથી વડવાગ્નિઓ શાંત થઈ જાય તેમ વિદુરથ રાજાની કૂચથી ગામમાં લૂંટ પાડતા લોકોના રથો, શસ્ત્રોના અને બાણોના ભારે ભયંકર શબ્દો શાંત પડી ગયા. વિદુરથ રાજા ધીરે ધીરે પોતાના સૈન્ય વધારતો આવતો હતો અને જેમ પાંખોથી ઉડેલો મેરુ પર્વત પ્રલયના સાગરમાં પેસે તેમ પોતાના તથા શત્રુના સૈન્યમાં જે અંતર હતું તેણે જાણ્યા વિના શત્રુ સૈન્યમાં પેઠો. આ સમયમાં ધનુષ્યોની દોરીઓના સ્પષ્ટ અને ભારે ટંકારો ઉઠવા લાગ્યા. ત્યાં આયુધોના કિરણોથી મેઘના જેવા જણાતા અનેક યોદ્ધાઓ રણભૂમિમાં ફરવા લાગ્યા. આકાશમાં અનેક પ્રકારના શસ્ત્રો પક્ષીઓની પેઠે ઉડવા લાગ્યા અને લોકોના પ્રાણ લેવારૂપ પાપને લીધે શ્યામ રંગની થઈ પડી હોય એવી શસ્ત્રોની કાંતિઓ ચારે તરફથી સંપૂર્ણ વ્યાપી ગઈ. શસ્ત્રોના પરસ્પર અથડાવાથી ઉત્પન્ન થયેલા અગ્નિ ઉંબાડિયાના અગ્નિની પેઠે બળવા લાગ્યા. વીર પુરુષોરૂપી વાદળા બાણોરૂપી જળધારાઓને વરસાવતા ગર્જના કરવા લાગ્યા. કરવત જેવા શસ્ત્રો વીર લોકોના શરીરોમાં પેસવા લાગ્યા. આકાશમાં ખડગોના પ્રહારોના અવાજો થવા લાગ્યા. ત્યાં શસ્ત્રોરૂપી અગ્નિઓના પ્રકાશોથી અંધકારો તરત શાંત થઈ ગયા અને સઘળી સેનાઓ શરીરોમાં ખૂંચી ગયેલા બાણોથી જાણે રોમાંચિત થયેલી જણાવા લાગી. આ પ્રમાણે યમની યાત્રાના એ રણરૂપ મહોત્સવમાં કબંદોરૂપી નટોની મંડળીઓ નાચવા લાગી અને પિશાચીઓરૂપ રણનટીઓ ઊંચા સ્વરોથી રણની પ્રશંસાના ગીતો ગાવા લાગી. ત્યાં હાથીઓના દંતસૂળો બળાત્કારથી ભટકાવવામાં આવ્યા અને તેમના કડાકાઓ થવા લાગ્યા.
આકાશમાં ગોફાણોથી ફેંકાયેલા પથરાઓ રૂપી મોટી નદીઓ ચાલવા લાગી. ત્યાં અત્યંત પવનથી ઉડેલા સૂકા પાંદડાની જેમ શબો નીચે પડવા લાગ્યા અને જીવલેણ શસ્ત્રોરૂપી વરસાદથી ભીંજાયેલા રણરૂપ પર્વતમાંથી લોહીની નદીઓ ચાલવા લાગી. રુધિરોથી ધૂળ શાંત થઈ ગઈ. આયુધોના અગ્નિઓથી અંધારા શાંત થઈ ગયા. સઘળા લોકોનું ધ્યાન યુદ્ધમાં જ લાગી જવાથી કોલાહલો શાંત થઈ ગયા અને મરવાના નિશ્ચયને લીધે ભય પણ શાંત થઈ ગયા. સર્વે લોકોના ચિત્ત પ્રહારોની યુક્તિમાં લાગી ગયા હતા. તેથી તે યુદ્ધ પ્રથમ તો કોલાહલ વગરનું, સંભ્રમ વગરનું અને ખડગોની દીપ્તિઓ તથા સુસવાટીઓવાળું હતું. તેમજ પવનથી નહીં આકુળ થયેલા વરસાદની પેઠે શોભવા લાગ્યું. તે યુદ્ધ બીકણ લોકોને દુસ્તર થઈ પડ્યું હતું. તેમાં બાણોના સમૂહો ખદખદ શબ્દો કરતા ચાલતા હતા. તેમાં ભૂસુંડીઓ પડવાના ટપ ટપ શબ્દો થઈ રહ્યા હતા. તેમાં મોટા મોટા અસ્ત્રો ઝણઝણાટ કરીને પરસ્પર મળતા હતા અને બીજા કેટલાક પદાર્થોનો ટીમ ટીમ શબ્દ પણ થઈ રહ્યો હતો. શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણમાં ઉત્પત્તિ પ્રકરણનો લીલાના આખ્યાન સંબંધી વિદુરથ નિર્વાણ નામનો સર્ગ વિદુરથ નિર્યાણ નામનો સર્ગ નિર્વાણ હવે નિર્વાણ આવશે ને, નિર્વાણ તરફ છે આ. વિદુરથ નિર્વાણ નામનો સર્ગ 46મો સમાપ્ત. સર્ગ 47મો. આ 47મા સર્ગમાં સિંધુરાજની જીત થવાનું કારણ, સૂર્યનો ઉદય, રણનો ક્રમ અને બે રાજાઓનું મંત્રેલા અસ્ત્રોથી દ્વંદ્વ યુદ્ધ એમનું વર્ણન કરવામાં આવશે. સિંધુરાજની જીત થવાનું કારણ અને સૂર્યોદય તથા રણભૂમિનું વર્ણન. વશિષ્ઠ બોલ્યા, સંગ્રામરૂપી એ ભયંકર ભેટો ચાલુ થયો ત્યારે બંને લીલાઓએ સરસ્વતી દેવીને નીચે પ્રમાણે કહ્યું. બંને લીલાઓ બોલી, હે દેવી, તમે અકસ્માત પ્રસન્ન થયા છો, છતાં પણ હાથીઓની દોડાદોડવાળા આ સંગ્રામમાં અમારા બંનેના પતિ આ વિદુરથ રાજ શા માટે જીતતા નથી? સરસ્વતી બોલ્યા, હે પુત્રીઓ, વિદુરથ રાજાના શત્રુએ જયનો સંકલ્પ કરીને મારું ઘણા કાળ સુધી આરાધન કર્યું છે અને વિદુરથ રાજાએ તેવું આરાધન કર્યું નથી. આથી શત્રુ જીતે છે અને વિદુરથ રાજા હારતો જાય છે. હું પ્રાણીઓના મનની અંદર રહેનારી ચૈતન્ય શક્તિ છું. માટે જે માણસ મને જ્યારે અને જે રીતે પ્રેરે છે તે માણસને ત્યારે અને તે રીતે હું ફળ આપું છું. એટલે તેવી રીતનો વિવર્ત પામીને તે પ્રમાણે દેખાવ છું. જેમ ઉષ્ણપણું અગ્નિનો સ્વભાવ છે, તેમ એવી રીતના વિવર્ત પામવાનો મારો સ્વભાવ જ છે. હે બાળાઓ, આ વિદુરથ રાજાએ મુક્ત થવું એવો સંકલ્પ કરીને મારી ભાવના કરી હતી. માટે એ રાજા મુક્ત જ થશે. આના શત્રુ સિંધુરાજે સંગ્રામમાં જયનો સંકલ્પ કરીને મારું પૂજન કર્યું હતું. આથી હે સુંદરીઓ, આ વિદુરથ રાજા તે દેહને પ્રાપ્ત થઈને તમારી બંને સાથે કાળે કરીને મુક્ત થશે અને એનો શત્રુ આજ સિંધુરાજ એને મારીને જય મેળવશે અને પૃથ્વી પર રાજ્ય કરશે. વશિષ્ઠ બોલ્યા, આ પ્રમાણે સરસ્વતી બોલતા હતા અને બંને સૈન્ય યુદ્ધ કરતા હતા. તે સમયમાં સૂર્ય જાણે રણરૂપ આશ્ચર્યને જોવાને ઉત્કંઠિત થયો હોય તેમ ઉદયાચળ પર આવ્યો. અંધકારો ચલાયમાન થઈ ગયા. જેમ સંધ્યાકાળના અંધકારો તારાઓને પ્રકટ કરે છે, તેમ વિદુરથના શત્રુરૂપી અંધકારો માયાથી સેનાઓ જેવા રાક્ષસ આદિ પ્રાણીઓને ઉત્પન્ન કરવા લાગ્યા. ત્યાં ગુફાઓ, આકાશ, પર્વતો અને પૃથ્વી ધીરે ધીરે પ્રકટ થવા લાગ્યા. બ્રહ્માંડ જાણે કાજલના સમુદ્રમાંથી બહાર કાઢવામાં આવી હોય તેમ શોભવા લાગ્યું. જેમ રણમાં વીર લોકોના શરીરો ઉપર રુધિરના પ્રવાહો ફેલાય છે, તેમ ત્યાં સૂર્યના સુવર્ણના જરા જેવા સુંદર કિરણો પર્વતો ઉપર ફેલાવા લાગ્યા. ત્યારે આકાશમાં શૂરવીર લોકોના ઉડતા હાથોથી અને પૃથ્વીમાં વીર લોકોના પડતા હાથથી સર્પોના ભમવા જેવો દેખાવ થઈ રહ્યો. ત્યારે આકાશમાં ઉડતા વીર લોકોના અંગોના આભરણોથી અને પૃથ્વીમાં પડતા વીર લોકોના અંગોના આભરણોથી સોનું પથરાય જેવું જણાવા લાગ્યું. આકાશમાં ઉડતા કુંડળોથી
અને પૃથ્વીમાં પડતા કુંડળોથી ત્યારે રત્નો વેરાયા જેવો દેખાવ થયો. આકાશમાં ઉડતા મસ્તકોથી અને પૃથ્વીમાં પડતા મસ્તકોથી ત્યારે કમળોના જેવા દેખાવ થઈ રહ્યો હતો. આ આયુધોરૂપી ગાડાઓના ઊંચે ઉછળવાથી તથા નીચે પડવાથી આકાશ અને પૃથ્વી અવકાશ વિનાના થઈ પડ્યા. ઉડતા બાણોરૂપી તીડોથી આકાશ વ્યાપ્ત થયું અને પૃથ્વી પર નીચે પડતા બાણોરૂપી બાણોરૂપી તીડોથી વ્યાપ્ત થઈ. આકાશમાં સૂર્યના કિરણોથી સંધ્યાકાળના જેવો રાતો રંગ દેખાવા લાગ્યો અને પૃથ્વીમાં લોહીની કાંતિથી સંધ્યાકાળના જેવો રાતો રંગ દેખાવા લાગ્યો. ત્યારે પૃથ્વી પર પડતા શબો વડે સિદ્ધ પુરુષોથી ભરેલી જણાવા લાગી. ત્યાં આકાશમાં ઊંચે ઉડતા અને પૃથ્વી પર પડતા હારોરૂપી સર્પોની કાંચળીઓ દેખાવા લાગી. ત્યાં આકાશમાં ઉડતી અને પૃથ્વીમાં પડતી પતાકાઓથી જાણે આકાશ અને પૃથ્વીમાં લતાઓ પથરાઈ ગઈ હોય એમ દેખાવા લાગ્યું. ત્યાં ઉડતા અને નીચે પૃથ્વી પર પડતા બખ્તરોથી આકાશ અને પૃથ્વી ખીચોખીચ ભરાઈ ગયા. આકાશમાં ઉડતી અને પછી પૃથ્વી ઉપર પડતી સાથળોથી ત્યાં તોરણો ઉડતા હોય એવો દેખાવ થયો. આકાશમાં ઉડતા અને પૃથ્વીમાં પડતા હાથ પગોથી ત્યાં જાણે કૂંપળિયા ફૂટ્યા હોય એવો દેખાવ થયો. ઉડતા શસ્ત્રોના કિરણોથી આકાશમાં અને પડતા શસ્ત્રોના કિરણોથી પૃથ્વીમાં લીલા ખડવાળા પ્રદેશના જેવી શ્યામતા દેખાવા લાગી. ઉડતા બાણોથી આકાશમાં અને પડતા બાણોથી પૃથ્વીમાં જાણે કાસડાનું વન હોય એવો દેખાવ થયો. ઉડતા શસ્ત્રોના સમૂહોથી અને પડતા શસ્ત્રોના સમૂહોથી જાણે પૃથ્વીમાં કેવડાનો સમૂહ થયો હોય એવો દેખાવ થયો. આકાશ અને પૃથ્વી આયુધરૂપ માળાઓથી વ્યાપ્ત થઈ ગયા હતા, તેથી તેઓ ઉન્મત્ત જેવા ભયંકર જણાવા લાગ્યા. શસ્ત્રોના પરસ્પર ભટકાવાથી ત્યાં અગ્નિઓ ઉત્પન્ન થયા હતા, તેથી આકાશ અને પૃથ્વી પ્રફુલ્લિત આસોપાલવના વન જેવા દેખાવા લાગ્યા. સમુદ્રના જેવા ભારે ઘોંઘાટોથી આકાશમાં સિદ્ધ લોકો અને પૃથ્વીમાં સેનાપતિ ભય પામીને નાસવા લાગ્યા. ઉગતા સૂર્યના કિરણો વડે ચળકતા આયુધોને લીધે આકાશ અને પૃથ્વી જાણે સુવર્ણના નગર હોય એમ દેખાવા લાગ્યા. આકાશમાં અને પૃથ્વીમાં પ્રાસોના, તલવારોના, સાંગોના, ચક્રોના, વૃષ્ટિઓના અને મુદગરોના શબ્દોથી ચારે બાજુ ઘોંઘાટ ઉઠવા લાગ્યો. આકાશમાં ઉછળતા લોહીના ફુવારાઓની અંદર શબોના સમૂહો ઉડવા લાગ્યા અને પૃથ્વીમાં ચાલતી લોહીની નદીના પ્રવાહમાં શબોના સમૂહો તણાવા લાગ્યા. આકાશ અને પૃથ્વી ભૂશુંડીઓથી, સાંગોથી, ભાલાઓથી, તલવારોથી, ત્રિશૂળોથી અને પથરાઓથી વ્યાપ્ત થઈ ગયા. ત્રિશૂળો તથા શસ્ત્રો વાગવાથી કપાયેલા કબંધો આકાશમાં ઉડવા લાગ્યા અને પૃથ્વી પર પડવા લાગ્યા. કાળ જેવા વેતાલોના કુળો નૃત્ય કરતા હતા અને આકાશમાં તથા પૃથ્વીમાં મોટો કોલાહલ કરવા લાગ્યા. આ સમયે ખાલી પડેલી રણભૂમિમાં વિદુરથ રાજાનો રથ અને સિંધુરાજનો રથ આકાશના ધ્વજની જેમ તથા જાણે એકી સાથે આકાશમાં ઉગેલા ચંદ્ર તથા સૂર્યની જેમ દેખાવા લાગ્યા. પ્રદીપ્ત અને ચપળ એવા એ બંને રથો ચક્રોથી, ત્રિશૂળોથી, ભૂશુંડીઓથી, વૃષ્ટિઓથી અને પ્રાસોથી ભરપૂર હતા. તે લાખો શૂરવીર લોકોથી વીંટાયેલા હતા અને શબ્દો કરતાં કરતાં યથેષ્ટ રીતે મંડળ ગતિથી ફરતા હતા. ચિત્કાર કરતા મોટા પૈડાઓથી અનેક જીવતાઓને તથા મુવેલાઓને પણ કચરી નાખતા હતા. પૈડારૂપી ચક્રવાકો તથા જળચંદ્રોવાળી અને કેશોરૂપી શેવાળોથી ઢંકાયેલી લોહીની નદીઓમાં તેઓ મદોન્મત્ત હાથીઓની જેમ તરતા હતા. તેઓ આકુળ વ્યાકુળ થયેલા અનેક હાથીઓને સુદ્ધા પૈડાઓના ઝપાટાથી પાડી દેતા હતા. શબ્દ કરતા ધૂસરાઓમાં સાંભળતા મણિયોના અને મોતીઓના શબ્દોથી તેઓ મનોહર લાગતા હતા. યુદ્ધમાં શોભતા ભાલાઓની, બાણોની, ધનુષ્યોની, સાંગોની, પ્રાસોની, શંકુઓની અને ચક્રોની ધારાઓને શત્રુઓના શરીરોમાં ભોંકી દેતા અને જેમની પછવાડે ચાલનારા યોદ્ધાઓ ભય પામતા હતા એવા ઘણા મહાશૂરવીર લોકો એ રથોની પછવાડે ચાલતા હતા. બંને રથોની પતાકાઓના છેડાઓ
વાયુના ઝપાટાથી પટપટ શબ્દ કરતા ફરકી રહ્યા હતા. બાણોરૂપી જળધારાઓના સમૂહોના શબ્દોથી તથા પ્રાસાદી શસ્ત્રોરૂપી કરાઓના શબ્દોથી તે બંને રથો પરસ્પર ગર્જના કરતા સમુદ્રની જેમ તથા મદોન્મદ મેઘની જેમ ગર્જના કરતા હતા. હવે એ બંને રથો જરાવાર પૃથ્વીના કુંડળ સરખા મંડળમાં ફરીને યુદ્ધમાં એકબીજાની સામે ભેટ્યા. પ્રહાર કરતા એ બંને પૃથ્વીપતિઓના બાણો આકાશમાં ફેલાવા લાગ્યા. તેમાં કેટલાક બાણો પથરાના તથા મૂછલના જેવા આકારવાળા હતા, કેટલાક તલવારના જેવા મોઢાવાળા હતા અને કેટલાક મુદગરોના જેવા મોઢાવાળા હતા. તેમાં કેટલાક ત્રિશૂળોના જેવા મોઢાવાળા, કેટલાક સજાવેલા ચક્રના જેવા મોઢાવાળા, કેટલાક ફળશીઓના જેવા મોઢાવાળા, કેટલાક સાંગોના જેવા મોઢાવાળા, કેટલાક તીક્ષ્ણ શિલાઓના જેવા મોઢાવાળા અને કેટલાક મોટી શિલાઓના જેવા જાડા હતા. એ બાણો તે સમયે પ્રલયના પવને પાડેલા શિલાઓના સમૂહોની પેટે પડવા લાગ્યા અને પ્રલયકાળમાં ઉદ્ધત થયેલા બે સમુદ્રો જેમ સામસામા ભેટી પડે તેમ તે વખતે બંને રાજાઓનું ભેટવું ભારે ભયંકર જણાવા લાગ્યું. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉત્પત્તિ પ્રકરણનો લીલાના આખ્યાન સંબંધી વિદુરથ સિંધુરથ સમાગમ નામનો સર્ગ 47મો સમાપ્ત. ઓમ ઓમ ઓમ. 238. આપી દો. આપી દો.
ઘરે લઈ જાઓ તો કોથળી આપે, ઘરે લઈ જાઓ તો કોથળી લઈ લો, વાપરવો હોય તો વાપરો, અને લઈ જાઓ તો કોથળી લો. એટલે કોથળી આપો, કોથળી આપો. કોથળી આપો, કોથળી. એટલે એ કોથળી આપો. અરે ક્યાં સાંભળે છે? આ લોકોને આપ્યો મોહનથાળ. હા, આ બે ને એમ. આથી દિવસનો સંપૂર્ણ સરળ સમય ખબર છે ને? આખું યોગાથી ખબર છે? 13મી મે થી 17મી જૂન અખંડ. સવારે 3 કલાક, સાંજે 3 કલાક, સવારે સાંજ 25 એટલે પછી તો હમણાં કંઈક 33 દિવસ બીજું ભરતા એટલે 35 દિવસમાં સંપૂર્ણ 2 ભાગ. બધા 55 જણનું નામ લખાયું છે. અખંડ અહીંયા રહેશે એટલે રહેવાનું હોય તો નામ લખાય છે.
એ પ્રસાદ જે લેવાનું હોય લેવડાવજો બધાને પ્રસાદ બધાને લેવડાવજો છે ને હા કેટલી કેટલી રમણ તું જયંતિ બહુ ગયા છે મકાઈ સેવા વ્યાપકમાં જઈ જાવ